ये क्या है? ये क्या पहना है तूने? क्या पहना है तूने? शुगर फ्री જેવું શું હોય? શુગર ફ્રી એટલા માટે છે કેમ કે આ કેકની અંદર એ લોકોએ શુગર નાખી છે જે એ લોકોને ફ્રીમાં મળી હતી, એટલે આ શુગર કા તો જેન્ઝીઓને દિમાગ સારું આપો. જે ફૂલ રેકેટ રમે છે જેને ફૂલ જ નહીં દેખાતું. આ સ્ત્રીઓએ ફોટા પાડી દીધા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. બધા સવારે ઉઠી જાય છે અને પોતપોતાના રૂટીન શરૂ કરે છે. મારું રૂટીન એઝ યુઝ્યુઅલ મારી સ્મૂધી બનાવતા બનાવતા મને યાદ આવ્યું કે તમને લોકોને કંઈક બતાવું કે અત્યારે પેલું ચોકલેટ સ્ટ્રોબેરી બહુ વાયરલ થયેલું છે, લોકો બહુ ખાવા જાય છે. જુઓ, હા મારી સ્મૂધીની તૈયારી કરી છે મેં, અને આ ઉપર સ્ટ્રોબેરી જુઓ કેટલી લવલી દેખાય છે. આની અંદર છે ઓટ્સ, વોલનટ, એપલ, સ્ટ્રોબેરી અને 1 સ્કૂપ મારો પ્રોટીન પાવડર. આ એટલીસ્ટ સ્ટ્રોબેરી ચોકલેટ કરતાં તો બહુ હેલ્ધી વર્ઝન છે અને ખાવામાં બહુ પીવામાં બહુ ટેસ્ટી છે. ખાવાનું બોલાઈ ગયું સવારમાં, પીવામાં બહુ ટેસ્ટી છે. અને આ મારું એક સુપર મીલ છે મોર્નિંગનું. તો હું તમને લોકોને બી અવેર કરીશ કે એટલીસ્ટ એકલું ચોકલેટની લાઈફ જીવવા કરતાં કોઈ એક હેલ્ધી વર્ઝન બી આપો પોતાને, કે તમારી બોડી એનર્જાઇઝ ફીલ કરે, નહીં કે ખાલી સુગર નાખીને તમે તમારે એકદમ લો ફીલ કરો. તો ચલો સ્મૂધી રેડી કરું મારી અને જીમ જવાની તૈયારી કરું. જુઓ તો આ એ જ તમને જે પહેલાં બતાવ્યું ને, સ્ટ્રોબેરી ને પ્રોટીન ને ઓટ્સ, નટ્સ, એપલ, આ એના વાળી જ સ્મૂધી છે ભાઈ. બધા માટે તો ડેઝર્ટનો મતલબ કેક, પુડિંગ, કોફી, તીરામેસુ, સ્ટ્રોબેરી ચોકલેટ હશે, પણ મારા માટે તો મારું બેસ્ટ ડેઝર્ટ તો આ જ છે. મોર્નિંગમાં ઉઠું તો ડેઝર્ટ મળી જાય. કોઈ વાર મનગમતું મીલ નહીં હોય ઘરમાં, કે નહીં ભાવે એવું બન્યું હોય, ક્યાં તો કોઈ ફંક્શનમાં જવાનું હોય, કોઈને ત્યાં જમવા જવાનું હોય, જ્યાં મને સેટિસ્ફેક્શન મળે એવા ફૂડ નહીં હોય, તો ત્યાં હું મારી સ્મૂધી પીને ચાલ્યો જાઉં, કે એટલીસ્ટ મારા પેટમાં બહાર રહી, મને કંઈ બીજું બધું ખાવાનું મન નહીં થાય, એક્સ્ટ્રા ક્રેવિંગ્સ નહીં થાય. તો હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ સ્વિચ તો બધાએ જ કરવું જોઈએ, પણ એ બધાનો પોતપોતાનો ચોઈસ હોય છે કે આપણે કેવી લાઈફસ્ટાઈલ જોઈએ છે અને કેવું જીવવું છે. મેં તો મારી હેલ્ધી લાઈફસ્ટાઈલ ચૂઝ કરી છે. હવે બધાનું પોતપોતાની ઉપર હોય છે. અને હા, આપણે એવું કહીએ ને કે સુરતી લાલા છે અને સુરતી લાલા તો ખાય જ ને, સુરતી લાલાને આમ જોઈએ તેમ જોઈએ, એવું કંઈ હોતું નથી. સુરતી લાલા સારી રીતે પણ જીવી શકે અને કંઈ પણ ખાઈને પણ જીવી શકે. ચોઈસ આપણી હોય છે. હેલો ગાઈસ, અત્યારે જુઓ બહુ સરસ સનસેટનો વ્યૂ આવી રહ્યો છે મારી એક સાઈડ પરથી. હું આવેલો તો મારું બપોરનું બધું લેપટોપ પર કામ પતાવીને સાઇટ વિઝિટ માટે 6 માળની ચડવીને જવાની મહેનત પછી ઉપર જઈને બારણા ઠોકું છું, બેલ મારું છું, પણ મિસ્ત્રી અંદર છે જ નહીં. એટલે વાત એવી છે કે એ લોકોના રિફ્રેશમેન્ટ અવર્સ માટે કશે ગયા હશે, ફોન પણ નથી ઉપાડતા મારો. તો હવે બેડ લક, જાઉં છું ઘરે. બહુ એક્ટિવ મૂડમાં તો અહીંયા આવેલો હતો, પણ સાઈડ પર મિસ્ત્રી જ નથી એટલે અપડેટ મળ્યા નથી. હવે હું જાઉં છું અને મળીશ અત્યારે મારા દોસ્તારને પ્રણવને, થોડો એની સાથે ટાઈમપાસ કરીશ, વાતો કરીશ, કોશિશ કરીશ એને બી બ્લોગમાં લેવાની, કોઈક વાતો કરવાની. પછી રાત્રે પાછું ભાવિકાનું યોગા સેશન છે, એ પહેલાં અમે જાતે ડિનર પ્રિપેરેશન કરશું. પછી યોગા કર્યા પછી પ્લાન એવો છે કે અમે લોકો નીચે બેડમિન્ટન રમવા જઈએ. જોઈએ પ્લાન અકોર્ડિંગ કેટલું ચાલી રહી છે. કે જો આ લોકો કેટલું નિસ્વાર્થ ખાઈ રહ્યા છે જુઓ. અને હું રસ્તામાં રાત્રે એકલો ચાલતો બી નીકળેલો હોઉં ને મારા કોઈ નાઇટ વોક માટે, તો આ લોકો મારી સાથે સાથે ચાલે. આપણને એટલું પ્રોટેક્ટેડ ફીલ થાય, એમ થાય કે યસ આપણે એકલા નથી એટલીસ્ટ. એટલે
આ કામ કરવામાં મને બહુ ખુશી થાય છે. લે દીકરા ફિનિશ કરી દેલું. એક લાગણી બંધાઈ ગઈ છે આજે. કદાચ હું ઓલમોસ્ટ 1.5-2 વર્ષથી રોજ આ ડોગ્સને ખવડાવું છું. જો આ છોટું હજી અંદર બેસીને કેટલું પ્રેમથી ખાય છે. ખાઈ લે દીકરા, ખાઈ લે. મેં તમને જેમ પેલા રાજસ્થાનના ડોગ્સની વાત કરેલી હતી એવી રીતે મારા ઘરની આજુબાજુ જેટલા ડોગ્સ છે ઓલમોસ્ટ ડેઈલી અમે લોકો એ ડોગ્સને ફીડ કરાવવાની કોશિશ કરીએ છીએ કે લોકોને ખવડાવીએ ને જે નાની મોટી આવું અમારાથી હેલ્પ થતી હોય એવી કોશિશ કર્યા કરીએ છીએ. ચાલો હવે બીજા કોઈ પાર્ટનર મળે આવા તો એ લોકોને ખવડાવીએ, નહીં તો પછી ભાવિકાને લઈ મળવા આવ્યો છું. આ જો એના હાલ જુઓ, 6-6:30 થી તારો ભાઈ એની બૈરીનો ફોન આવ્યો છે. બૈરી ઉર્ફ મારી બેન. તો ભાઈ જો કેટલો સિરિયસ મોડમાં લાગેલો છે એની બૈરી હાથે વાતોમાં. એટલે બગાસું ખાવું પાદું છે એવો લેવું છે. જો બધું વિડીયોમાં આવી રહેલું છે એટલું જ તું બોલ છે. એ તું કટ કરવાનું. ચશ્મા જુઓ એની ભાષા જોઈ, સુરતી ભાષા છે ટિપિકલ. હવે 15-20 મિનિટ એની હાથે હું બધી પંચાયત કરીશ એમ તેમની. અમે બંને એકબીજા હાથે મન હળવું કરું પછી ઘરે જઈશ. પણ જો લગન પછી આવો હાલત હોય, કેવો ફોન પર લાગેલો જુઓ. સારું ખબર પડે કઈ રીતે. ને જો અત્યારે અમે લોકો બહારથી આવ્યા છે અને આ ભાવિકા જો આ છોકરાઓને કેવા સવાલ કરે છે. किसने पहनाया? मेरे को पहनना पर किसने पहनाया तेरे को वो तो मेरे को बता. ये क्या है? ये क्या पहना है तूने? नहीं पहनना है. क्या पहना है तूने? पहना केमरू. कैमरू. ये तेरे आगे के दांत किधर गए? ई करो ई. किधर गए दांत? अरे कल सेंटा को बोलना था ना दांत दे के जाता तेरे को. हाँ सेंटा दांत देके जाता है. हाँ देके जाता बहुत गिफ्ट देके जाता है. ये तेरा ये क्या है? मिला सेंटा से. सेंटा ही नहीं आया है तो. सेंटा ही नहीं आया. अरे हमारे घर पर तो आया था सेंटा. देख रहा हूँ ऊपर चौथे माले पे आया था, दूसरे माले पे क्यों नहीं आया? हमको तो गिफ्ट देके क्या सेंटा? हाँ तीसरे माले पे क्यों नहीं आया सेंटा? अरे पर जो बच्चों के दांत टूट जाते हैं ना उसके पास सेंटा नहीं आता है, बात वो है. इसलिए तेरे को कल नकली दांत लगा के बैठने का था बेटा. क्या रीशु? चलो व्लॉग में हाई तो कर दो और प्यार से करो. बोलो धवल चाचू के ब्लॉग को लाइक सब्सक्राइब करो. धवल चाचू के लाइक सब्सक्राइब करो. ब्लॉग को ब्लॉग को लाइक सब्सक्राइब. હા થેન્ક યુ બેટા, થેન્ક યુ. અમે લોકો અમારા ફ્રેન્ડને ત્યાં નીચે આવ્યા છે, તેજસભાઈને ત્યાં. હવે 2 જણાનું તો ખવાઈ ગયું છે પણ સાહેબને છે ને કોઈ મસ્તી હોઈ ગઈ છે. તો જુઓ હવે કેક મને બતાવી રહ્યા છે કે ખવડાવવાના છે ખબર નહીં. શું કેવું છો સાહેબ, બતાવો. ધવલભાઈ, બોલો, બોલો. તમારા માટે છે ને સુગર ફ્રી કેક છે. કેમ સુગર ફ્રી કેકમાં કેમ સુગર ફ્રી જેવું શું હોય? શુગર ફ્રી એટલા માટે છે કેમ કે આ કેકની અંદર એ લોકોએ શુગર નાખી છે જે એ લોકોને ફ્રીમાં મળી હતી, એટલે આ શુગર ફ્રી કેક છે. ઓ ભાઈ તમે આને સુગર ફ્રી કહો છો? હા, તમે આને ટેસ્ટ કરી શકો છો. ગાઈઝ તમે લોકો શું કહેશો આ મહાન આત્માએ જે અત્યારે આ નોલેજ શેર કર્યું છે, સુગર ફ્રીની પરિભાષા જે શેર કરી છે એના માટે તમે લોકો શું કહેશો? ભાવિકા આ બંધ કર ભાઈ, આ તારા ઘંટનાદ બંધ કર બેન. જો આ અમે નીચે આવીએ ને ત્યારે ભાવિકાની આ એક જ એક્ટિવિટી છે, यार वगाड़वा तो दे. એ ધ્યાનમાં બેસે છે કે બીજાના ધ્યાન તોડાવી નાખે છે, એવા કામ કરે છે નીચે આવીને. અને હા આ મેડમ એને જોઈને એકદમ ખુશ થાય છે કે મેં બરાબર ચેલો બનાવી દીધો છે. ગુરુજી પ્રણામ. ને સાહેબ થેન્ક યુ. આ એ લેજેન્ડ છે જેણે અત્યારે સુગર ફ્રીની પરિભાષા આપણને સમજાવી કે ફ્રી આવેલું હતું સુગર એ બેકરીવાળાને, એટલે એ કેક સુગર ફ્રી છે.
જો આવી છે અમારી ક્રિસમસ. આવું ચાલે છે યર એન્ડ. હેલો કરો હેલો કરો જો આજો. તો ગાઈઝ અમે લોકો ઘરે આવી ચૂક્યા છે અને જુઓ ભાવિકા શું બનાવી રહી છે. તો ભાવિકા આ શું ખદખદી રહેલું છે? ટમટમતું મસ્ત સુગંધ આવે છે ને આ બધું શું છે બતાવ. વોલનટના મશરૂમનું સૂપ બનાવીએ છીએ આપણે. જો ભાવિકા અત્યારે વોલનટ મશરૂમનું સૂપ બનાવી રહેલી છે અને સાથે મસાલા રાઈસ જેવું અમે કંઈ પણ બનાવશું હળવું, એટલે થોડા સૂપ એટલે એની અંદરથી જે ફાઇબર્સ એન્ડ મિનરલ્સ મળ્યા તે સાચા, અને રાઈસ એઝ અ કાર્બ્સ ખાઈશું એટલે એનર્જી બની રહી. આ એક દેશી હિસાબ છે જે મારા જીમના જે અમારા કોચ છે એ લોકોએ શીખવું છે. આ છે ક્રિસમસ સ્પેશિયલ એની પ્લમ કેક બોલો કે માવા કેક બોલો. ચાલો ચાખીને જોઈએ આપણે. ઓ ભાઈ કૌશલ, બહુ ટેસ્ટી કેક બનાવી છે તું. સુગર પણ બહુ મીડિયમ છે અને મને એકચ્યુઅલી આ દિવસોમાં ક્રિસમસ અને 31ના દિવસો આવ્યો હોય ને ત્યારે આવી રીતે પ્લમ કેક ને માવા કેક ખાવાનું બહુ મન થાય. ભલે થોડીક ખાઈશ પણ ખાઈશ ખરો. પણ કૌશલ થેન્ક યુ સો મચ, બહુ ટેસ્ટી કેક બનાવી છે તું. દિલ જીતી લીધું. હમણાં મેં પહેલાં બ્લોગ મૂકી દીધેલો હતો પણ ગાઈઝ મારે તમને લોકોને એક વસ્તુ બતાવી છે. આજે બપોરે હું ઘરે મારું થોડું લેપટોપ પર કામ કરતો હતો ત્યારે આ જે છે ને આ ભાવિકા એણે એક વસ્તુનો ઓર્ડર કરેલો હતો. મારું પાર્સલ તમે ખોલી કાઢ્યું કેમ? ખોલવા જેવું લાગ્યું એટલે ખોલી કાઢ્યું. પાર્સલ મારું ને તમે ઓપન કરો. જો હું તમને લોકોને એ બતાવવા માંગુ છું, હેન્ડવોશ જે એણે 1200 રૂપિયાનું મંગાવ્યું છે. વિચાર કરો કાં 100 રૂપિયાનું કેટલું બધું ને આ 1200 રૂપિયાનું. હવે હું વિચારું છું કે આને છે ને હું કબાટમાં મૂકી દઉં અને હું વાપરીશ નહીં એવું લાગે છે. નહીં વાપરતા તમે. કારણ કે મને તો અઝ્યુમ એવું જ થાય છે કે પહેલાંમાં મારા 12 રિફિલ આવી જાય અને આ એક જ છે. પણ હું વાપરીશ. તમને હું કબાટમાં થોડી ઉભા રહ્યા. કબાટમાં ઉભા કર્યું છે યાર. ભગવાન આ જેન્ઝીઓથી બચાવજો. કાં તો તમે જ લગન કર્યા છે જેન્સી જોડે. કાં તો જેન્ઝીઓને દિમાગ સારું આપો કે થોડું સમજી કરીને ઓર્ડર કરે. તો જુઓ અમે લોકોએ ભાવિકાએ આજે બનાવ્યું છે વોલનટ મશરૂમનું સૂપ. ખરેખર ટેસ્ટમાં બહુ ટેસ્ટી છે અને મને આ બેઝિક્સો રાઈસ ખાવો હતો એટલે એણે મારી મમ્મીની સ્ટાઇલનો મસ્ત ખાલી બેઝિક રાઈ હલ્દી જીરાવાળો સાદો રાઈસ બનાવ્યો છે. શું કહેશો ભાવિકા? એ અત્યારે એનું ડિનર કરે છે और આ છોટું રાહ જોઈ છે ખાવા માટે એટલે અમે લોકો જમી લઈએ પછી મળીએ શાંતિથી. અમે લોકોએ આજથી અમારા સોસાયટી કેમ્પસમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું છે. જુઓ ભાવિકા અને સ્વીટીબેન બેડમિન્ટનથી રમી રહ્યા છે. આજે જો કે અમારો ડે 1 જ છે શરૂ કર્યાને, પણ જોઈએ કેવું રમાઈ રહ્યું છે. અને મેઇન થિંગ શેર કરવાની તો એ છે કે શાયદ આપણે આ એક લાસ્ટ જનરેશન હોઈશું કે આપણે ફ્રેન્ડ્સ જોડે મળીને આ બધું રમી શકીએ છીએ. બાકી કદાચ આજના બધા છોકરાઓ એવા નથી. અને અમે લોકોએ પણ એવો વિચાર કર્યો મેં અને ભાવિકાએ કે રાત્રે જમી રહ્યા પછી એટલીસ્ટ મોબાઈલને છોડીને કે જસ્ટ ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ કરીને જે આપણે રીલ્સ જોઈને ટાઈમપાસ કરીએ છીએ પછી બસ આંખ ભરી થઈ જાય ને આપણે સૂઈ જઈએ, એના કરતાં કોઈક આવી જમ્યા પછીની ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. તો અમે લોકોએ આવો વિચાર કર્યો કે કેમ્પસમાં જ ફૂલ રેકેટ રમીએ. આ પિકલ બોલનું પણ રમવાનો વિચાર કરીએ છીએ પણ એ બેટર પહેલાં થોડું અહીંયા આવ્યું આ પ્રેક્ટિસ કરીએ, આમાં થોડા પ્રો થવાની કોશિશ કરીએ પછી ત્યાં જઈએ. હું ઓવરઓલ સ્પોર્ટ્સ બધા સ્પોર્ટ્સમાં એક્ટિવ નથી
હા, પણ જીમિંગ મારા માટે બહુ બેસ્ટ છે. હું જીમિંગમાં બધી જ રીતના બધા જ ફોર્મ એન્ડ ટેકનિકથી મારા જે ફિટનેસ કોચ છે એ લોકોના ગાઈડન્સ હેઠળ બધું કરી લઉં છું. પણ આ જે સ્ટ્રીટ ટાઈપની જે એક્ટિવિટીઓ છે જે આપણે બચપનમાં બહુ રમ્યા છે તે હવે આપણે ભૂલતા જઈ રહ્યા છે. એટલે બસ હવે એને એક્ટિવ કરવાની કોશિશ કરીએ છીએ. જો આ બેવ નારી જો બધા પર ભારી થઈ રહેલી છે. મસ્ત રમે છે આ લોકો. એટલે ઓવરઓલ આવું રમ્યા પછી આપણે બહુ અંદરથી હેપી ફીલ કરીએ, ખુશી ફીલ કરીએ, જે જરૂરી છે આવી ફિઝિકલ એક્ટિવિટી કરીને એક હેપી હોર્મોન ડેવલપ કરવાની. ચલો હવે મારે બી રમવા જવું છે, હું બી ચાલુ કરું. મારા સ્પોર્ટના પ્રો જે ફૂલ રેકેટ રમે છે, જેને ફૂલ જ નહીં દેખાતું, અને ચીટિંગ એવી કરે કે ભાઈ તમે શું કહેવાય પવનની દિશામાં રમો છો ને એટલે એમ કે તમારો ફૂલ હારા જાય છે અને મારો ફૂલ નથી હારા જતા. પહેલાં એ બાજુ રમતા હતા, ત્યાં સ્વીટી રમે છે ત્યાં, અને હવે આ બાજુ રમે છે તો બી એના ફૂલ તો બરાબર જતા જ નહીં. વાંદરાની જેમ કૂદકા મારો જ ધવલ તમે. અમે લોકો વેસુમાં સ્નોબેરીમાં આવ્યા છે. જુઓ એ લોકો અત્યારે લાઈવ ડેઝર્ટ બનાવે છે અમારા માટે. ग्रोथ देना नहीं भाई, मुझे ग्रोथ चाहिए. चलो इसका भी वो कट कर लेंगे. ऑनलाइन डाल लेंगे. આ જુઓ અમે લોકો સ્નોબેરીમાં આવ્યા છે વેસુ. એના લાઈવ સ્ટ્રોબેરીનું બનાવેલું આઈસ્ક્રીમ ટ્રાય કરીએ છીએ. અને ત્યાં પેલું જે પ્રિપેર થઈ રહ્યું છે એ કોરિયન આઈસ્ક્રીમ છે. કોરિયન સ્ટાઇલનું એ લોકોનું મેંગોનું આઈસ્ક્રીમ છે, ડેઝર્ટ. ચલો ટ્રાય કરીએ એટલે ખબર પડે આપણને કેવું છે ટેસ્ટ. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમે લોકો ખાવા માટે અહીંયા. ચલો તો તમે લોકો ટેસ્ટ કરો ને બતાવો આ કેવું છે. આ બેઉને તો બધી વસ્તુ મસ્ત જ લાગતી હોય. પહેલી એવી મને એકવાર હેલ્ધી ચાખવા વસ્તુ છે કે જે મને ભાવે છે. જુઓ આપણે ટ્રાય કરીએ. લાવો એક સ્પૂન. પણ એકચ્યુઅલી બહુ જ સરસ છે. ટેસ્ટી છે. આવો તમે લોકો બી ગયા ટ્રાય કરો. સારું છે આ હેલ્ધી ડેઝર્ટ. હવે અમારું બીજું ડેઝર્ટ આવે એટલે અમે લોકો એ બી ટ્રાય કરીએ ને તમને લોકોને બી બતાવીએ કેવું લાગે છે. આ સ્નોબેરીનું બીજું ડેઝર્ટ છે, મેંગો બિંગસુ. દેખાવમાં તો બહુ બ્યુટીફુલ લાગે છે. હવે જોઈએ ટેસ્ટમાં કેવું છે. આ સ્ત્રીઓએ ફોટા પાડી દીધા છે સ્નેપ મોકલવા માટે. અમારા ઉમેશભાઈ છે ને અમને બહુ બધા રોજના કોફીના સ્નેપ મોકલાવ્યો છે. એટલે ભાવિકાએ ખાસ ઉમેશભાઈને સ્નેપ મોકલાવ્યો છે. કેવું છે ટેસ્ટમાં? ફ્લેવર કેવી છે? ચખાડો મને. સુપર વસ્તુ છે. ફ્લેવર બ્લાસ્ટ. બેટર.
ચલો અમે લોકો ડેઝર્ટ એન્જોય કરીએ પછી મળીએ પાછા. તો ચલો ગાઈઝ, હવે સુવાનો સમય થઈ ગયો છે. હાય, આખો દિવસ આમ તેમ ભાગીને આજે ઘણી બધી એક્ટિવિટીઓ કરી. તમને હું જે ડોગ્સને ખવડાવવા જાઉં છું એ પણ બતાવ્યું. અમે લોકોએ ઘરે આજે જે થોડું બેઝિક કુકિંગ કર્યું એ પણ બતાવ્યું. પછી બેડમિન્ટન રહીમાં થોડીક વાર નીચે, અને લાસ્ટમાં પાછું થોડું ડેઝર્ટ ખાવા ગયા હું, ભાવિકા અને સ્વીટીબેન. હવે એનર્જી એવી લો થઈ છે કે બસ ખાલી સૂવાનું મન થાય છે. એક એવું હોય ને કે એક સમય પછી બસ ઘર જોઈએ, ઘરનો સોફો જોઈએ, એક બેડ જોઈએ આપણો, કે બસ ખાલી સૂઈ જઈએ શાંતિથી. બસ હવે એ સમય છે. તો ચલો આની જ સાથે વ્લોગનો એન્ડ કરીએ છીએ. અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જલ્દીથી. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. તો મળશું હવે કાલે.